નમસ્કાર મિત્રો, હું આપણા હાસ્ય કલાકાર, યુટ્યુબર તથા લોક સાહિત્યકાર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ગુજરાતની રાજધાની ગાંધીનગર કયા રજવાડાની જમીન પર આવી? શું આપ જાણો છો? નહીં ને? લાવો હું જ કહી દઉં. પેથાપુરની જમીન બોમ્બે પ્રેસિડેન્સી મહીકાંઠા એજન્સી હેઠળનું નાનું રજવાડું. પેથાપુરની સ્થાપના પથાસિંહ પરમારે કરેલી. પેથાપુર શેરથાના રાજા હતા, પણ 13મી સદીમાં મુસ્લિમોના સતત આક્રમણને કારણે નવું નગર પેથાપુર વસાવ્યું. યુદ્ધ મેદાનમાં એના યુદ્ધમાં ઉપયોગમાં લેવાતી જમીને અને એ જમીન ઉપર પેથાપુર ઊભું કર્યું. પેથાસિંહ પરમારના મૃત્યુ પછી પણ પેથાપુર આસપાસની જમીનનો ઉપયોગ ફરી પણ યુદ્ધ માટે થવા લાગ્યો. પહેલાં પેથાપુર પર વાઘેલા વંશનું શાસન હતું અને આ રજવાડાના શાસક ફતેહસિંહજી હતા. 1 ફેબ્રુઆરી 1940ના દિવસે પેથાપુર વડોદરા રજવાડામાં વિલીન થનારું પ્રથમ રજવાડું હતું. વડોદરા રજવાડામાં વિલીન થનારું પ્રથમ રજવાડું એટલે પેથાપુર ગામ. જય માતા.